હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને। તો બાપા સીતારામ બધાને હાજર નવર રાખી શુભકામના આપું છું। આ સાથે જ આજનો વ્લોગ આપણે શરૂ કરીએ છે। તો આપણે તો પહેલાં તો ઘરે બધું કામકાજ પૂરું કરીને વ્યાયા છીએ। તો આપણે વાડીએ તમે જોઈ રહ્યા છીએ આજે તો વાડીએ વ્લોગ ઉતારવી છીએ। તો મગફળીમાં આપણે દવા છાંટવાની છે। તો મારો પછી અત્યારમાં આપણે 4 પોપ કરવાના છે। તો એમ બી બેન વ્યાવી છે। તો મારી બેન ને મારા પપ્પા હમણાં ગાડી લઈને આવશે। તો પહેલાં તો આપણે બધી સરસ મજાનું વાળી નાખવી। મારો પાણી આવે પછી આપણે દવા છાંટવાની છે મગફળીમાં, એટલે મગફળી છે એમાં દવા પણ છાંટવાની છે। તો સુરજદા પણ ઉગી ગયા છે અને મારો પાસે જો વહેલા આવીને બળદને નીણ પણ નાખી દીધી છે। અને તો આપણે આવીને ખાલી વાળવાનું હોય, વાળી નાખવી અને પછી દવા છાંટવા મળવી। તો આપણે જો દવાના પોપ ભરી નાખ્યા છે। તો આપણે દવા છાંટવા જવાનું છે। મારું પાણી હાલવા છાંટવા માંડ્યા છે। જ્યારે પોપ લઈને જાય છે જે તો અને એટલી દવા છાંટવાની છે। તો હમણાં છાંટવા મળશું। હવે આપણે પણ પોપ લઈ લેવી, દવા છાંટવા મળવી। તો જો દવા છાંટવાનું ચાલુ પણ થઈ ગયું છે। તો અડધી મગફળીમાં દવા છટાઈ ગઈ છે અને આટલી જો બાકી છે। તો અલ્પ બધા પોપ ખાલી થઈ જાય તો અડધા પોપ ભરવા જશે। તો આપણે પોપ ભરીને જ આવ્યા જ છીએ। તો આપણે જો મગફળીમાં દવા છાંટવાની છે તો છાંટવા મળી જલ્દીથી છટાઈ જાય। તડકો પણ થઈ જશે હજી 10 વાગે તો આપણે દવા છાંટી નાખશું। તો હાલો બધા દવા છાંટવા। તો હવે આપણે પણ છાંટવા મળીએ। અમારા દક્ષાબેન જો હાલવા પહોંચી જશે અને આપણે થોડાક પાછળ રહી જશે પોપ ભરવા જતા તે આટલી છાંટવાની છે। તો હમણાં છટાઈ જશે। તો ફાઇનલી જો છેલ્લા પપ છે દવા છાંટવાના। તો મારી બેન જો છાંટે છે હાલમાં। તો 10 વાગ્યા જેવો ટાઈમ પણ થઈ ગયો છે। તો આપણે તો 6 પોપ છાંટ્યા। તો બધાએ 6 પોપ છાંટ્યા છે। મારી બેને મોટી છે એને 7 પોપ છાંટ્યા છે। દવા પણ હવે 6 પોપ છાંટી આવે એટલે દવા પણ છટાઈ ગઈ માંડવીમાં। તો 10 વાગ્યા જેવો ટાઈમ થયો છે। તો મારો ભાઈ ચા બનાવી, તો આપણે જો દેશી ચૂલા પર ચા બનાવી છે। દવા ચૂલું તો જો ચા બની ગયો છે। તો હવે આપણે પી લેવી અને પછી ડોડા પણ લાવે છે। તો હમણાં ડોડા પણ શેકી નાખશું। તો ચા બની ગયો છે તો હવે પી લેવી અને એવું ખાઈ લીધું છે અને તો મગફળી નાખી દીધી છે। તો હમણાં મગફળી જાય તે શકાઈ જાય। તો આપણે જો ભીંડો ઉતારવાનો છે તો ભીંડો ઉતારવા જવા દેવી। તો આપણે પણ જવા દેવી, ભીંડો ઉતારવાનો છે પછી બપોર થઈ જશે તો આપણે ઘરે જવા દેવાનું છે। તો હમણાં ઘરે પણ જવા દઈશું। જો ક્યારના વ્યાય છે ને જમી પણ લીધું છે। તો આપણે જો બુક બનાવવાની છે, મેડમને મેસેજ આવ્યો કાલ જમા કરાવવાની છે। તો આપણે થોડીક બુક બચી હતી તો આપણે લખવા મળવી એવી। તો જો કાંઈ લખવા મળવી અને પછી કાલ કાપમથી આપણે રાજકોટ જવાનું થશે। 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે। તો મારા પપ્પાની વાડીએ જતા તો વ્યાયા છે। તો જો ચા બનાવે છે તો ચા પી લેવી। સંજયભાઈ જો ચા પીવે છે। તો આપણે જો તોરણ પોરવાનું છે તો આપણે તોરણ પણ પોરવા મળી। મારી બેન પોરવે છે। આપણે તો લેસન છે એટલે લેસન કરવા મળવી। લેસન કરતા હતા તો અમારે સંજયભાઈ જો ગુલ્ફી મંગાવી છે। તો બધા ગુલ્ફી ખાય છે। જો તો બધા હાલો ગુલ્ફી ખાવા। તો હવે જો આપણે વાડીએ વ્યાયા છીએ। તો આપણે પહેલાં તો જો બળદને નીણ પણ નાખી દીધી છે। તો આપણે લેસન કરવાનું છે તો લેસન પણ કરવા મળવી। તો આપણે જો બનાવી છે ભેળ સરસ મજાની। જો ટમેટા નાખ્યા છે, ડુંગળી નાખી છે, સવાણું નાખ્યું છે, સેવ મમરા પણ નાખ્યા છે। તો ભેળ બની ગઈ છે। તો તૈયાર થઈ ગઈ છે ભેળ। તો બધા હાલો ખાવા। તો આપણે તો ખાવા મળવી। તો આપણે જો ત્યારના વાડીથી ઘરે વ્યાયા છે અને બધા જો રસોઈ પણ બની ગઈ છે અને બધા જમવા પણ બેસી જશે। તો કેસરીને કઢીને એવું બનાવીશ। તો હવે આપણે જમી લેવી। તો આજનો વિડીયો આપણે આવો ને એવું કોમેન્ટમાં કીધું કેવો લાગે, પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો।